તો આ પરિસ્થિતિમાં છે આ ત્રણ રાજ્યો, અને હવે વાત કરીએ ક્યાં છે જબરદસ્ત વરસાદ આવનારા 48 કલાક ક્યાં થવાનો છે, ભારે વરસાદ ક્યાં છે, અતિ ભારે વરસાદ તો આપણે ભારતનો નકશો પણ બતાવી રહ્યા છે, જ્યાં પણ ઓરેન્જ કલર્સ આપને દેખાઈ રહ્યો છે ત્યાં વરસાદ જે છે તે જબરદસ્ત પડવાનો છે 48 કલાક, અને જ્યાં ઓરેન્જ કલર છે ત્યાં આપ જોઈ શકો છો. આમ તો ગુજરાતમાં આપણે ગ્રીન છે એટલે કે ભારે વરસાદ નથી, પણ તેની આગળ વધીએ અને આ તરફ આવે તો મધ્યપ્રદેશમાં જોરદાર વરસાદ છે આવનારા 48 કલાકમાં. તેની સાથે દિલ્હી છે અને ત્યાં પણ ખૂબ જ જોરદાર વરસાદ થઈ શકે છે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ ખૂબ સારો વરસાદ, ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં તો છે જ, અને સાથે આ તરફ બિહારમાં સામાન્યથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આ તરફ અહીંયા આવીએ તો છત્તીસગઢ, અને છત્તીસગઢની સાથે ઝારખંડ છે. અહીંયા ઝારખંડમાં પણ ખૂબ જ જોરદાર વરસાદ છે, અને અહીંયા જે છે આંધ્રપ્રદેશમાં કોઈ ખાસ વરસાદ દેખાતો નથી, પણ તેની ઉપર અહીંયા આવ્યો તો છત્તીસગઢમાં ભારે વરસાદ છે, જ્યાં યલો કલર્સ આપણે દેખાઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદ છે. નોર્થ ઇસ્ટમાં પણ અહીંયા મેઘાલય કે આ ત્રિપુરા જે છે, ઇમ્ફાલ છે, ત્યાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ 6 તારીખની વાત કરી, 7 ઓગસ્ટની પણ વાત કરી. 7 ઓગસ્ટમાં પણ કેટલોક ફેરફાર થયો છે, અને 7 ઓગસ્ટમાં આપ જોઈ શકો છો કઈ રીતે સ્થિતિ અત્યારે દક્ષિણ ભારતમાં જોઈએ તો દક્ષિણ ભારતના જે છેલ્લા ખૂણાના જે રાજ્યો છે ત્યાં સ્થિતિ અત્યારે બગડે તેમ છે, કારણ કે ઓરેન્જ કલર્સમાં તે ઢંકાયેલો છે. એ કેરળ હોય, તમિલનાડુ હોય કે પછી આંધ્રપ્રદેશ છે, અને સાથે તેલંગાણામાં પણ અતિ ભારે વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. તો આ દક્ષિણ ભારતની વાત કરીએ. આ તરફ મહારાષ્ટ્રના પણ કેટલાક જિલ્લા છે, મધ્યપ્રદેશમાં તો છે જ મધ્યમ વરસાદ, અને તેની સાથે જે ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં પણ વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. તો આ 2 દિવસ જે છે તે ઉત્તર ભારત, દક્ષિણ ભારતના અને નોર્થ ઇસ્ટના કેટલાક રાજ્યો છે જેનો સમાવેશ થાય છે.